કેમ છો દોસ્તો? ગુજરાતી વાર્તા સાંભળો, મજા આવશે. રાજકોટ શહેરમાં ચોમાસાની પહેલી સવાર હતી. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. પવનમાં એક અજાણી મીઠાશ હતી, જાણે કુદરત કંઈક ખાસ લખવા જઈ રહી હોય. રિયા પોતાના ઘરની બારી પાસે ઊભી હતી. તેને વરસાદ ખૂબ જ ગમતો. દરેક ટીપા સાથે તે પોતાના સપનાઓ ગૂંથી લેતી હતી. તે કોલેજમાં ગુજરાતી સાહિત્ય ભણતી અને કવિતાઓ લખવાનો તેને ખૂબ જ શોખ હતો. એક દિવસ તેણે પોતાના પુસ્તક અને નોટબુક લઈને બસ સ્ટેન્ડ પર પહોંચી. અચાનક જોરદાર પવન આવ્યો અને તેની પાસે નોટબુક હાથમાંથી નીચે પડી ગઈ. પાનાઓ હવામાં ઉડી ગયા. "રોકો, હું મદદ કરું," એવો એક મીઠો અવાજ એના કાને પડ્યો. રિયાએ પાછળ વળીને જોયું. સામે એક યુવાન છોકરો હતો. તેનું નામ આરવ હતું. સફેદ શર્ટમાં વરસાદની બિંદુઓથી ભરાયેલો અને ચહેરા પર શાંતિ ભરેલું સ્મિત હતું. તે ઝડપથી ઉડતા પવનો અને પાનાઓને ભેગા કરવા લાગ્યો. "આ તમારી જ છે ને?" તેણે નોટબુક આગળ ધરી. રિયાએ શરમાઈને કહ્યું, "હા, ખૂબ જ આભાર." આરવે અજાણતા જ એક નાનું પુસ્તકમાંથી પાનું વાંચી લીધું. પ્રેમ જ એ વરસાદ જેવો હોય, શાંતિથી વરસે અને દિલને ભીંજવી જાય. "ખૂબ જ સુંદર લખ્યું છે." રિયાનું દિલ ધડકવા લાગ્યું. કોઈએ પહેલી વાર જ તેની કવિતાની સાચી પ્રશંસા કરી હતી. એ દિવસથી જ રોજ બસ સ્ટેન્ડ પર તેમની મુલાકાત થવા લાગી. શરૂઆતમાં માત્ર નમસ્તે અને હળવી વાતો. આરવ ઇજનેરીનો વિદ્યાર્થી હતો, પણ દિલથી બહુ સંવેદનશીલ. તેને વરસાદ પણ ગમતો હતો. તેને પણ શાંતિ ગમતી. કદાચ એ જ બંનેને નજીક લાવતું હતું. એક દિવસ આરવે કહ્યું, "રિયા, હું મશીનનું ભણું છું, પણ તમારી વાતો સાંભળું ત્યારે મારું દિલ જીવતું લાગે છે." રિયાએ હસીને જવાબ આપ્યો, "હું કવિતાઓ લખું છું, પણ તમારી સાથે વાત કરું ત્યારે શબ્દો સાચા લાગે છે." સમય પસાર થતો હતો. મિત્રતા ગાઢ થતી ગઈ. એક સાંજે ભારે વરસાદ પડતો હતો. બસ મોડી આવવાની હતી. બંને એક જ છત્રી નીચે ઊભા હતા. પવન જોરથી ફૂંકાતો હતો. છત્રી હલતી હતી. આરવે છત્રી મજબૂત પકડી અને ધીમેથી બોલ્યો, "રિયા, મને લાગે છે કે હું તમને માત્ર મિત્ર તરીકે નથી જોઈ શકતો." થોડું મૌન છવાઈ ગયું. વરસાદની ટીપાઓ વચ્ચે જ દિલની ધડકન સ્પષ્ટ સંભળાતી હતી. "મને ડર લાગે છે કે," રિયા હવે ધીમેથી કહ્યું, "ક્યારેક સપનાઓ તૂટી જાય છે." આરવે તેની આંખોમાં જોઈને કહ્યું, "તો ચાલો આ સપનાને પણ આપણે બંનેને મળીને સાચવીએ." રિયાની આંખોમાં આંસુ આવી ગયા. "હા આરવ, મને પણ તમને ગુમાવવાનો ડર લાગે છે, કારણ કે હું પણ તમને પ્રેમ કરવા લાગી છું." તે ક્ષણે સમય થંભી ગયો. વરસાદ તેમની આસપાસ સંગીત વગાડતો હતો. દુનિયા ગાયબ થઈ ગઈ. પ્રેમ સરળ નહોતો. બંનેના ઘરોમાં જુદી વિચારસરણી હતી. અભ્યાસ પૂરો કરવો, કારકિર્દી બનાવવી, એ બધું મહત્વનું હતું. એક સમયે આરવને નોકરી માટે બીજા શહેરમાં જવું પડ્યું. વિદાયનો દિવસ આવ્યો. બસ સ્ટેન્ડ ફરીથી સાક્ષી બન્યું. આ વખતે વરસાદ નહોતો, પણ બંનેની આંખોમાં ભેજ હતો. "હું પાછો આવીશ," એવું આરવે વચન આપ્યું. "હું રાહ જોઈશ," રિયાએ સ્મિત સાથે કહ્યું. દૂર જતા બસના કાચમાંથી આરવ હાથ લહેરાતો રહ્યો. રિયાએ એ જગ્યાએ ઊભી રહી જ્યાંથી તેમની વાતો શરૂ થઈ હતી. 2 વર્ષ પછી ફરી ચોમાસું આવ્યું. રિયા હવે એક જાણીતી લેખિકા બની ગઈ હતી. તેમની પહેલી પુસ્તકનું નામ હતું પહેલો વરસાદ. પુસ્તક પ્રકાશનના દિવસે ભીડ વચ્ચે એક ઓળખીતું સ્મિત દેખાયું. "અભિનંદન લેખિકા મેડમ," આરવ પાછળથી બોલ્યો. રિયાએ આશ્ચર્યથી ફરી, "તમે?" હવે ક્યારે કહ્યું, "દૂર નહીં જાઉં," આરવે કહ્યું. વરસાદ ફરીથી વરસવા લાગ્યો, જાણે તેમની પ્રેમકથાને આશીર્વાદ આપી રહ્યો હોય. આ વખતે બસ સ્ટેન્ડ નહીં, પણ આખું શહેર સાક્ષી હતું. અને ફરીથી જીવી ઉઠ્યો પ્રેમ, પહેલો વરસાદની જેમ શાંત, પણ સદાકાળ માટે. વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.